નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। 11 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 13 એટલે કે લિમિટ્સ એન્ડ ડેરિવેટિવ્સ, કહેવાનો મતલબ લક્ષ અને વિકલન ની અંદર આપણે લક્ષ ટોપિકને કમ્પ્લીટ કર્યો। લક્ષ પર આધારિત તમામ થિયરીઓ અને લક્ષ પર આધારિત તમામ દાખલાઓ એટલે કે સ્વાધ્યાય 13.1 અને સ્વાધ્યાય 13.2 ને આપણે કમ્પ્લીટ કર્યું। હવે ત્યારબાદ આપણે આગળ વધવું છે વિકલન ઉપર। વિકલન એટલે કે ડેરિવેટિવ્સ। ફિઝિક્સની અંદર તમે વિકલનનો ઉપયોગ થોડો ઘણો કદાચ કર્યો હશે અત્યાર સુધીમાં। ધોરણ 12 સાયન્સની અંદર તો આપણે આ ઘણું બધું વિકલન ભણવાના છીએ। હવે આગળ ક્યાંય લક્ષ ભણવાના નથી આપણે, લક્ષ બસ આટલું જ હતું। હવે 12th સાયન્સની અંદર કોઈ જગ્યાએ લક્ષ આવશે નહીં, નો ડાઉટ ફિઝિક્સમાં કદાચ કોઈ ઉપયોગ આવતો હોય, બટ હવે 12th સાયન્સના મેથ્સની અંદર ક્યાંય લક્ષનો ઉપયોગ આવશે નહીં। તો અત્યારે જે આપણે વિકલન ટોપિક ભણવાના છીએ, જૂના કોર્સની અંદર લક્ષ અને વિકલન બે અલગ અલગ ચેપ્ટર હતા, બટ અહીંયા જોઈન્ટમાં આપણે ભણીએ છીએ। પહેલા લક્ષ પૂરું કર્યું, હવે વિકલન સ્ટાર્ટ કરીએ છીએ। તો વિકલન જે છે ને એ બે રીતે આપણે ભણશું। 11 સાયન્સની અંદર વિકલન આપણે બે રીતે, મતલબ કે વિકલન કોઈ પણ વિધેયનું વિકલન કરવાનું હોય, કોઈ પણ વિધેયનું સંકલન કરવાનું હોય, કોઈ પણ વિધેયમાં લક્ષ લગાડવાનું હોય, મતલબ કે આ વિધેય જે છે એની સાથે બધું લક્ષ વિકલન સંકલન મતલબ કે કલન શાસ્ત્ર આખું જોડાયેલું છે। ઓકે, તો વિકલન જે કરશું એ બે મેથડથી કરશું। પહેલી મેથડ એટલે કે પ્રથમ સિદ્ધાંતથી, અથવા તો એને કહેવાય વ્યાખ્યાની મદદથી। શું કહેવાય? તમને કદાચ એક્ઝામમાં પૂછે કે ભાઈ વ્યાખ્યાની મદદથી આપેલા આ વિધેયનું વિકલન મેળવવું અથવા તો વિકલિત મેળવવું, એનો મતલબ એમ થયો કે આપણે લિમિટવાળી અથવા તો લક્ષવાળી મેથડથી આગળ વધવાનું છે। અને એવી કોઈ ચોખવટ ના કરે ને ફક્ત એવું કહે કે વિકલિત મેળવો, એનો મતલબ એમ કે તમને ઈચ્છા પડે એ મેથડથી તમે વિકલન કરી શકો છો। ઓકે, તો આ રીતે આપણે બે મેથડથી વિકલનમાં ભણશું। 12th સાયન્સની અંદર વિકલન માટેનું આખું એક ચેપ્ટર છે, સાતત્ય અને વિકલનિયતા, ચેપ્ટર નંબર 5 12th સાયન્સની અંદર છે। પછી વિકલિતના ઉપયોગો, આવું પણ એક ચેપ્ટર છે। પછી વિકલ સમીકરણ, આવું પણ એક ચેપ્ટર છે કે જેમાં આપણે એકવાર વિકલન, બે વાર વિકલન, આવું બધું ભણવાના છે। મતલબ કે કલન શાસ્ત્રની અંદર વિકલનનો ઘણો બધો ફાળો છે। 12th સાયન્સની અંદર મેં તમને વાત કરી 44 માર્ક્સનું ફક્ત કલન શાસ્ત્ર છે, તો એની અંદર ચેપ્ટર નંબર 5, 6, 7, 8 અને 9, એની અંદર વિકલનના 3 ચેપ્ટર અને 2 ચેપ્ટર સંકલનના, સંકલન અને સંકલનનો એક ઉપયોગ। તો આ રીતે થઈને ટોટલ 5 ચેપ્ટર એવા છે કે જે કલન શાસ્ત્રના ચેપ્ટર છે। ટોટલ 13 ચેપ્ટર છે 12th સાયન્સની અંદર, એ 13 ચેપ્ટર છે 12th સાયન્સની અંદર, ટોટલ 13 ચેપ્ટર છે। 13 ચેપ્ટરમાંથી 5 ચેપ્ટર કલન શાસ્ત્રના છે અને એનું માર્કિંગ જે છે એ 44 છે। ઓકે, તો કલન શાસ્ત્ર આટલું ઇમ્પોર્ટન્ટ છે અને મજા આવે એવું છે ભાઈ, જરા પણ હાર્ડ છે ને એકદમ મજા આવે એવું છે ચેપ્ટર, બોરિંગ નહીં થતું આની અંદર। પણ હા, એક પ્રેક્ટિસ રાખવી પડશે, પ્રેક્ટિસ તો ફરજિયાત રાખવી જ પડશે। તમે એ અનુભવ કર્યો હશે લક્ષની અંદર, અમુક સમય થાય એટલે ફરીથી એનું રિવિઝન કરવાનું, અમુક સમય થાય એટલે ફરીથી એનું રિવિઝન કરવાનું। આનાથી થાય શું? આનાથી જે કોઈ પણ જે એની થિયરી હોય કે જે આપણને પહેલી વખત દેખાય ને એના કરતાં બીજી વખત તમે દાખલો ગણો ને એટલે બધા દાખલાઓમાં જે સામ્યતા હોય ને એ સામ્યતા તમને જોવા મળે। ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સર અમે જ્યારે એક્ઝામમાં બેસીએ ને ત્યારે દાખલાની રકમ જોઈને એવું થાય કે દાખલો કરશું કઈ રીતે। જો ખાલી અમને પહેલું સ્ટેપ ખબર પડી જાય ને તો અમે આખો દાખલો કરી શકીએ। એનો મતલબ એવો થયો કે તમે દાખલાને ઓળખી નથી શકતા, તમે દાખલાને પારખી નથી શકતા કે દાખલો કયા પ્રકારનો છે અને દાખલામાં શું કહેવા માંગે છે, દાખલાનું પહેલું સ્ટેપ શું હશે એ તમે જાણતા નથી, એને તમે જાણી નથી શકતા। એનું માત્ર ને માત્ર એક જ કારણ કે તમારું રિવિઝન ઘટે છે। અને મોટાભાગના વિદ્યાર્થીઓ મેં કીધું કે રિવિઝન કરવાનું, એટલે રિવિઝન કઈ પ્રકારે કરે? બુક હાથમાં રાખે ને ઓનલી વાંચતા જાય નહીં। મેથ્સ માટે કે સાયન્સના કોઈ પણ સબ્જેક્ટ માટે આ કોઈ યોગ્ય મેથડ નથી। તમે ગુજરાતીની કવિતા વાંચો તો ઇટ્સ ઓકે, ગુજરાતીનો કોઈ પણ એક વાર્તા હોય વાંચો, ઇટ્સ ઓકે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં, બટ બાકીના જે બધા સબ્જેક્ટ્સ છે એ કેવા છે? લખવા પડે। ખાસ મેથ્સની વાત આવે તો એ તો પ્રેક્ટિસ કરવાનો સબ્જેક્ટ છે। ઓકે, તો એની અંદર આ પ્રકારનું રિવિઝન આ બધા કલન શાસ્ત્રના ચેપ્ટરની અંદર તો ખાસ કરવું પડશે ને કરવું જ પડશે। નહીં તો અમુક સમય પછી જોશો દાખલાને
તો ખ્યાલ નહીં આવે કે ભાઈ મેથડ કઈ છે. ઓકે, આ બધી તો વાત થઈ છે. મેઇન વાત ઉપર હવે આવીએ આપણે. વિકલનની વાત કરવાની છે. કોઈ પણ વિધેયનું વિકલન આપણે કઈ રીતે કરી શકીએ એના માટેની થિયરી શું છે, તો બસ થિયરી લખવા માટે, કેમ કે થિયરી ઘણી બધી લખવાની હતી, તો લખવા માટે ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે મેં ઓલરેડી પહેલેથી લખી નાખી છે. માત્ર ખાલી ચર્ચા કરવાની છે. પહેલું જ વાક્ય શું લખ્યું છે વાંચો જોઈએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ભાઈ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપોન h, જો આનું અસ્તિત્વ હોય તો વિધેય f ઓફ x નું એ આગળનું વિકલિત એને કહેવાય. જુઓ શું કીધું છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપોન h, જો આનું અસ્તિત્વ હોય તો એને f ઓફ x નું ક્યાં આગળનું વિકલન કહેવાય, a આગળનું વિકલન કહેવાય. શા માટે ભાઈ, અહીંયા a છે એટલા માટે, અહીંયા પણ a છે એટલા માટે. હવે એ જ વસ્તુ હું તમને સમજાવી દઉં. જો અહીંયા x થઈ જાય f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x, તો એને x આગળનું વિકલન કહેવાય. એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, એને શું કહેવાશે ભાઈ, f નું x આગળનું વિકલન. નો ડાઉટ વિકલન ભાઈ ઘણા બધા બિંદુઓ આગળ થતું હોય, પણ તમે કયા બિંદુ આગળ વિકલન કરો છો એ મહત્વની વસ્તુ છે. એટલા માટે જો અહીંયા x લખ્યું છે, હું અહીંયા y લખી નાખું f ઓફ y પ્લસ h માઇનસ f ઓફ y, એનો મતલબ એવો થયો કે ભાઈ તમે જે વિકલન કરો છો એ વિકલન કયા બિંદુ આગળ છે, y બિંદુ આગળ છે. ઓકે, તો આ વસ્તુ થઈ. ત્યારબાદ હવે આ જે વિકલન આપણે કર્યું એને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે, એને સંકેતની અંદર f ડેશ a વડે દર્શાવવામાં આવે. કહેવાનો મતલબ f ડેશ, આ ખાસ યાદ રાખજો, f ડેશ ઉપર ડેશ આવે એનો મતલબ એમ થયો એમાં પ્રથમ વખત વિકલન થયું છે, પ્રથમ વિકલિત, અને કહેવાય પ્રથમ વિકલિત. સાહેબ આ પ્રથમ અને દ્વિતીય આવું પણ આવશે, 12th સાયન્સની અંદર આવશે. વિકલ સમીકરણ ભણશો ત્યાં આવું આવશે, વિકલન ભણશો ત્યાં આવું આવશે. પહેલી વાર વિકલન, બીજી વાર વિકલન, આવું બધું આપણે 12th માં ભણવાના છીએ. એટલા માટે હું શબ્દનો ઉપયોગ કરું છું પ્રથમ વિકલિત, અથવા તો વિકલિત તમે સમજશો તો પણ ચાલશે અત્યારે તો. તો આ f ડેશ a બાજુમાં a છે, અને શું કહેવાય, ફર્સ્ટ ડેરિવેટિવ્સ ઓફ ફંક્શન f વિથ રિસ્પેક્ટ ટુ a. કહેવાનો મતલબ એમ થયો કે a ની સાપેક્ષે વિધેયનું પહેલું વિકલન. ઓકે, f ડેશ a વડે એને દર્શાવવામાં આવે છે. આ વિકલિત તમે જે મેળવો છો, આ વિકલિત મેળવવાની પ્રક્રિયાને વિકલન કહેવાય. વિકલન કોને કહેવાય કે તમે જે કોઈ પણ વિધેયનું વિકલિત મેળવો છો એ વિકલિત મેળવવાની પ્રક્રિયાને વિકલન કહીશું. ઓકે, તો ભાઈ આ પણ આની જેમ જ ભાઈ કોપી ટુ કોપી વાત છે. વિધેય f નું કયા આગળનું વિકલન કહેવાય, x આગળનું વિકલન કહેવાય. કોઈ પણ વિધેયનું વિકલન કરતી વખતે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. લિમિટ આવી છે, જો લિમિટ દેખાય છે, લિમિટના ગુણધર્મનો ઉપયોગ કરશું, લિમિટના જે પ્રમેય છે એ પ્રમેયનો ઉપયોગ કરશું, અને આ રીતે આપણે વિકલન મેળવશું. ઓકે, હવે તેને સંકેતમાં શેના વડે દર્શાવાય, અને f ડેશ a હતું તો અહીંયા શું આવશે, f ડેશ x. ઓકે, ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ ફંક્શન f વિથ રિસ્પેક્ટ ટુ x. આમ વ્યાખ્યાથી શોધાતા વિકલિતને, આ જે વ્યાખ્યાની મદદથી તમે વિકલિત મેળવો છો એને પ્રથમ સિદ્ધાંતથી મેળવેલ વિકલિત કહેવાય. ક્વેશ્ચનની અંદર જો તમને ચોખવટ કરી દે, ક્લેરિફાઈ કહી દે કે પ્રથમ સિદ્ધાંતથી મેળવેલ વિકલિત મેળવો, તો તમારે ફરજિયાત આ લિમિટ વાળી મેથડથી તમારે વિકલન મેળવવાનું છે. એટલે કે ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ ફંક્શન f વિથ રિસ્પેક્ટ ટુ x, કહેવાનો મતલબ f ડેશ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x અપોન h. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે, આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવું. ઓકે, કારણ કે હમણાં જ આપણે થોડી વાર પછી જે વિકલન કરશું, જે વિકલનના દાખલાઓ કરવાના છીએ એની અંદર આપણે આ ફોર્મ્યુલાનો ખાસ ઉપયોગ કરવાના છીએ. ઓકે, તો આટલું ખાસ નોટ ડાઉન કરો. ત્યારબાદ હું થોડીક માહિતી તમને કેવી આપી દઉં કે આ વિકલન જે કોઈ પણ કરીએ છીએ ને કઈ રીતે દર્શાવાય છે, એની 2-3 લીટીઓ જે છે એ હું તમને સમજાવી દઉં, અને ત્યારબાદ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે વિકલનના ગુણધર્મો કઈ રીતે લાગુ પડે છે, અચળ પદ માટે કઈ રીતે લાગુ પડે, અને બેઝિક જે
એના 3-4 ફોર્મ્યુલા છે એ હું તમને સમજાવી દઉં. ઓકે, આટલું નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ વિધેયના વિકલિતને દર્શાવવાના અલગ અલગ સંકેતો. હવે આપણે સંકેતો બધા જોઈ લઈએ, પણ હું તમને કહી દઈશ કે ભાઈ મોટા ભાગે આપણે આ જ સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, પહેલું શું છે? f dash x બરાબર d by dx of f of x. આ શું બતાવે? f dash x આપણે લખીએ શું બતાવે? હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી કે ભાઈ વિધેય f of x નું વિકલન જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? f dash x વડે. અને અંદર x છે એનો મતલબ એમ થયો કે વિધેયનું કોની સાપેક્ષે વિકલન છે? x ની સાપેક્ષે વિકલન છે. f dash of a હોય એનો મતલબ એમ થયો કે a ની સાપેક્ષે વિકલન છે. f dash of b હોય તો એનો મતલબ એવો થયો b ની સાપેક્ષે વિકલન છે. અને f dash of c હોય તો એનો મતલબ એવો થયો c ની સાપેક્ષે વિકલન છે. ઓકે, તો આ f dash x શું બતાવે? વિધેય f નું x ની સાપેક્ષે વિકલન. હવે એને તમે કઈ રીતે લખી શકો છો? d by dx of f of x. એનો મતલબ એમ થયો કે વિધેય f નું x ની સાપેક્ષે વિકલન. આ રીતે પણ લખી શકાય, પણ ક્યારેય લખતા નથી, આપણે આ જ રીતે લખીએ છીએ. ઓકે, ત્યારબાદ આવી જાઓ, જો f of x બરાબર y, હા આવું કરીએ છીએ, આવું ઘણી વખત થશે 12th માં અને 11th બંનેમાં. f of x equal to y, કે ભાઈ માની લો કે તમને આ રીતે આપ્યું છે કોઈ વસ્તુ કે f of x is equal to 2x cube પ્લસ 6x પ્લસ 5. માની લો કે આ એક વિધેય છે, માની લો કે નહીં આ છે જ, આ એક વિધેય છે, બરાબર? તો આ વિધેય f of x બરાબર લખ્યું, હું આ રીતે પણ લખી શકું. રેડી? f of x બરાબર શું હોય? y હોય. f of x ને શું કહેવાય? y કહેવાય. એટલા માટે સંબંધ અને વિધેયમાં આવું ભણી ગયા. f of x ને શું કહેવાય? y કહેવાય. રેડી? તો હવે આ f of x નું વિકલન તો આપણે શું લખીએ? આ રીતે f dash x, પછી આ વિકલન આનું કરીએ એ આપણે ભણવાના છીએ, વિકલન કેમ થશે એ શીખવાડીશું. રેડી? તો f of x નું વિકલન એટલે કે f dash x. એવી જ રીતે જો હું f of x ના બદલે y લખું તો એનું વિકલન શું કહેવાય? એના વિકલનને કહેવાય dy by dx. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? dy by dx. એટલે ઓટોમેટિકલી થઈ ગયું f dash x બરાબર dy by dx. ક્લિયર? dy by dx એનો મતલબ એમ થયો કે y નું કોની સાપેક્ષે વિકલન? x ની સાપેક્ષે વિકલન. હું આમ કરી દઉં dx by dy, સમજતા જાજો. એનો મતલબ એમ થયો કે x નું y ની સાપેક્ષે વિકલન. સમજો dA by db, આનો મતલબ એમ થયો a નું b સાપેક્ષે વિકલન. હું એવું કરું કે dx by dc, આનો મતલબ એમ થયો x નું c ની સાપેક્ષે વિકલન. dc by de, આનો મતલબ એમ થયો કે c નું e ની સાપેક્ષે વિકલન. ક્લિયર? આટલો ખ્યાલ આવી ગયો? તો મેં શું લખ્યું છે? dy by dx. એનો મતલબ એમ થયો કે y નું x ની સાપેક્ષે વિકલન. તમે f dash x ને dy by dx પણ કહી શકો છો, કે જેને f of x અથવા y નું કોની સાપેક્ષે? ભાઈ x ની સાપેક્ષે વિકલિત કહે છે. અને તેને d of f of x, આ d for શું બતાવે? ડેરિવેટિવ બતાવે. d for ડેરિવેટિવ, કે એને વચાય શું? ડેરિવેટિવ ઓફ f of x. ડેરિવેટિવ ઓફ ફંક્શન f with respect to x, બટ આવું ક્યારેય ઉપયોગમાં લેશું નહીં. ઓકે, હવે વિધેય f નું x બરાબર a આગળનું જે વિકલિત છે, કોઈ પણ વિધેયનું x બરાબર a આગળનું વિકલિત, કે જેને આપણે d by dx f of x with respect to a આ રીતે પણ લખી શકીએ, પણ ક્યારે ઉપયોગમાં આ રીતે લખશું જ નહીં. અથવા તો ડાયરેક્ટલી આ f અહીંયા આપી દો એટલે કે df by dx with respect to a આ રીતે પણ ક્યારેય લેશું નહીં, પણ ઉપયોગમાં કઈ રીતે લેશું? ફાઇનલી આ રીતે કે df by dx આ રીતે લખશું, x બરાબર a. આ પ્રકારે પણ આપણે લખી શકીએ. ઓકે, આ તો બસ સંકેતોની વાત થઈ, એવું કંઈ ખાસ આ કોઈ અઘરો ટોપિક નથી, બરાબર? આ તો બધું આપણે દાખલાઓ ગણતા હશું ત્યાં જ તમને ખ્યાલ આવી જશે. એમ છતાં નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ખૂબ જ અગત્યના જે 4 ફોર્મ્યુલા કયો, 4 ગુણધર્મ કયો, ઓકે, અથવા 4 ટોપિક કયો, જે કોઈ પણ કયો, પણ ખૂબ જ અગત્યનું વિકલનની શરૂઆત આપણે કરીએ છીએ
અને વિકલનના શરૂઆતના જ ફોર્મ્યુલા ગુણધર્મ સ્વરૂપમાં આપણે ભણવા જઈએ છીએ. ખાસ ધ્યાન આપજો. પહેલો ફોર્મ્યુલા છે સરવાળા માટેનું ફોર્મ્યુલા, એટલે કે d/dx. આપણી પાસે બે વિધેય માની લો કે છે. આપણી પાસે વિધેય કેટલા છે? બે છે, f(x) પ્લસ g(x). તો આ પહેલું ફોર્મ્યુલા, પહેલો ગુણધર્મ શું કહે છે? બંને વિધેય સરવાળા સ્વરૂપમાં છે અને એના વિકલનની વાત કરવી છે, કારણ કે મેં આગળ શું લખ્યું? d/dx. એનો મતલબ એમ કે ડેરિવેટિવ્સ ઓફ ધીસ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ x. આ પહેલા આ વિધેયના સરવાળા સ્વરૂપે જે એક વિધેય છે એનું x ની સાપેક્ષે વિકલન. કાંઈ ટેન્શન નહીં ભાઈ. જેવી રીતે લિમિટ લક્ષમાં આપણે ભણી ગયા ગુણધર્મ કે લિમિટ પર્સનલી જાય, એવી રીતે અહીંયા પણ એવું જ થશે. આ જે વિકલન છે ને પર્સનલી થાય. પહેલા કોનું વિકલન થાય? d/dx ઓફ f(x). એનો મતલબ એમ કે પહેલા વિધેયનું વિકલન થયું પ્લસ બીજા વિધેયનું વિકલન. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે બીજો ગુણધર્મ ભણીએ બાદબાકી માટે, તો એમાં પણ કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. f(x) માઇનસ g(x), તો એમાં પણ કોઈ ચિંતાનો વિષય નથી. d/dx ઓફ f(x) માઇનસ d/dx ઓફ g(x). પહેલા વિધેયનું વિકલન માઇનસ બીજા વિધેયનું વિકલન. તો આ થયા આપણા બે ગુણધર્મ સરવાળા અને બાદબાકી માટે. હવે જે ખાસ સમજવાનું છે કે જે આપણે ખાસ યાદ રાખવાનું છે એવો ટોપિક નંબર 3, એટલે કે ગુણાકાર માટેનો કાર્ય નિયમ આને કહી શકાય. આમ તો એને કાર્ય નિયમો કહી શકાય. તો ગુણાકાર માટેનો કાર્ય નિયમ શું છે? ખાસ ધ્યાનથી સમજજો. બંને વિધેય કેવા છે? ગુણાકારના સ્વરૂપમાં છે. f(x) into g(x) છે. બંને ગુણાકારના સ્વરૂપમાં છે. હું જે બોલું છું ને એને ખાસ સમજજો. હું જે બોલીશ એને ખાસ સમજજો. બે વિધેય હોય, ગુણાકારના સ્વરૂપમાં હોય અને એના વિકલનની વાત આવે, પહેલું એમનેમ બીજાનું વિકલન. પહેલું એમનેમ એનું વિકલન નથી કર્યું. પહેલું એમનેમ બીજાનું વિકલન. પહેલું એમનેમ બીજાનું વિકલન હંમેશા પ્લસ. પહેલું એમનેમ બીજાનું વિકલન હંમેશા પ્લસ. બીજું એમનેમ પહેલાનું વિકલન. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ મારો એવો કે ગુણાકારની અંદર તમે જ્યારે વિકલન કરશો, ગુણાકાર સ્વરૂપે તમને જ્યારે બે વિધેય આપેલા હોય અને એના વિકલનની વાત કરવી હોય ત્યારે શું થાય? કોઈ પણ એક વિધેય એમનું એમ, બીજાનું વિકલન પ્લસ જેનું વિકલન થઈ ગયું છે હવે ઈ એમનું એમ રહેશે અને જેનું વિકલન બાકી છે એનું વિકલન થશે. મતલબ કે એકી સાથે બેના વિકલન નહીં થાય. એકનું વિકલન થશે, એક એમના એમ રહેશે. હવે જે એમના એમ હતા એનું વિકલન થશે અને જેનું વિકલન થઈ ગયું એ એમના એમ રહેશે. બંને વચ્ચે પ્લસ આવશે. ઓકે, આ થયો ગુણાકારનો નિયમ. ખ્યાલ આવી ગયો? બે વિધેય હોય, બંને વિધેય ગુણાકારના સ્વરૂપમાં હોય અને એના વિકલનની વાત આવે, પહેલું વિધેય એમનું એમ, બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું વિધેય એમનું એમ, પહેલા વિધેયનું વિકલન. ખ્યાલ આવી ગયો? સરવાળા બાદબાકીમાં શું હતું કે પહેલા વિધેયનું વિકલન પ્લસ બીજા વિધેયનું વિકલન, બાદબાકીમાં પહેલા વિધેયનું વિકલન માઇનસ બીજા વિધેયનું વિકલન. ગુણાકારની અંદર શું થયું? પહેલું એ વિધેય એમનું એમ, બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું વિધેય એમનું એમ, પહેલા વિધેયનું વિકલન. આ ત્રણ વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. હવે કાર્ય નિયમ 4 કે જે આપણે ભાગાકાર માટે ભણવાના છીએ. ભાગાકાર માટે શું થશે? કાર્ય નિયમ d/dx ઓફ f(x) upon g(x). f(x) upon g(x). ખાસ સમજવાની વસ્તુ છે ભાઈ. એક વસ્તુ તો ફાઇનલ છે કે ભાઈ છેદ જે છે 0 ન થવો જોઈએ. મતલબ કે છેદમાં રહેલું વિધેય એ શૂન્યતર વિધેય હોવું જોઈએ. શૂન્ય વિધેય ના હોવું જોઈએ. શૂન્ય સિવાયનું કોઈ પણ હશે તો ચાલશે. ઓકે, તો અહીંયા શું થશે ખાસ સમજજો. હું જે બોલું છું એની ઉપર ભાર આપજો. અહીંયા શું બોલ્યા હતા? પહેલું વિધેય એમનું એમ, બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ, પહેલાનું વિકલન. અહીંયા હું શું બોલીશ? ખાસ ધ્યાનથી સમજજો. છેદમાં છેદનો વર્ગ, હું એવું બોલું છું.
હું એમ બોલ્યો છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ. હવે અંશની અંદર શું કરશું? અંશની અંદર છેદ એમનું એમ, છેદ એમનું એમ અંશનું વિકલન, છેદ એમનું એમ અંશનું વિકલન, ફરજિયાત માઇનસ, ફરજિયાત માઇનસ. હવે અંશ એમનું એમ છેદનું વિકલન, where g of x is not equal to 0. છેદ જે છે એ 0 થવો ના જોઈએ, શૂન્યેતર હોવો જોઈએ. ઓકે, તો તમે આ ભાગાકારમાં શું ભણ્યા? ભાગાકાર માટે એટલે કે f of x upon g of x નું વિકલન એટલે કે છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ અંશમાં છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન. ક્રમ આડાઅવળો ના થાય. સ્ટાર્ટિંગ કરશું અંશના વિકલનથી, અંશનું વિકલન પહેલા આવશે, છેદ એમનું એમ રહેશે, અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન. કારણ કે અહીંયા તો પ્લસ હતું, કદાચ આડાઅવળું થાય તો પણ અહીંયા કોઈ પ્રશ્ન થશે નહીં, પણ અહીંયા માઇનસ છે એટલે ધ્યાન રાખવાનું. છેદ એમનેમ અંશનું વિકલન મતલબ કે પહેલા અંશનું વિકલન કરશું ત્યારે છેદ એમનો એમ રહેશે માઇનસ હવે અંશ એમનેમ છેદનું વિકલન થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે છેલ્લો પાંચમો એ કાર્ય નિયમ જોઈએ અને બધાનું ફરીથી રિવિઝન કરીએ કે જો તમારી સામે આ પ્રકારની કન્ડિશન કોઈ આવી જાય, લેમડા કેવો છે? અચળ છે. આ લેમડા શું છે? અચળ છે. અચળ જે છે વિધેયના ગુણાકાર સાથે જોડાયેલ છે તો શું થાય? કાંઈ નહીં ભાઈ, જે અચળ હોય એ અચળ બહાર નીકળી જાય, અચળ બહાર નીકળી જાય ડાયરેક્ટલી. વિકલન હવે કોનું થશે? વિધેયનું થશે. અચળ ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે અને વિકલન થશે વિધેયનું. આપણે આ 5 કાર્ય નિયમ વિદ્યાર્થી મિત્રો ભણ્યા. હું ફરીથી બધાનું રિવિઝન કરાવું છું. પહેલો કાર્ય નિયમ સરવાળા માટે, સરવાળામાં બે વિધેય રહેલા છે તો પહેલાનું વિકલન પ્લસ બીજાનું વિકલન, બાદબાકીમાં પણ એવું જ થાય, પહેલાનું વિકલન માઇનસ બીજાનું વિકલન. ગુણાકારમાં શું થાય? પહેલું એમનેમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ પહેલાનું વિકલન. અંશ અને છેદ ભાગાકારનો આવે ત્યારે શું થશે? છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ અંશની અંદર બોલવાનો. હવે અંશમાં છેદ એમનેમ અંશનું વિકલન, અંશમાં છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન. ફરીથી ભાગાકારનો નિયમ બોલીએ. છેદમાં છેદનો વર્ગ છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન. અને છેલ્લો જે કાર્ય નિયમ હતો કે ભાઈ કોઈ વિધેય સાથે અચળ જોડાયેલું હોય તો એનું વિકલન કેમ થાય? તો કોઈ અચળ આઉટસાઇડ આવી જાય અને વિધેયનું વિકલન થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણા 5 કાર્ય નિયમ. લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિકલન માટેના જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. બોર્ડ ઉપર મેં લખી આપ્યા છે, 12 જેટલા ફોર્મ્યુલા લખી આપ્યા. મને તો જેટલા યાદ આવ્યા એટલા લખી નાખ્યા છે, પણ હવે બોર્ડની જગ્યા પણ પૂરી થઈ, હજુ પણ ઘણા બધા લખી શકાય. હું એવું નથી કહેતો કે આ બધા ધોરણ 11 ની અંદર તમારા ચેપ્ટર માટે ઉપયોગી છે, પણ ખાસ આવડવા જરૂરી છે, કારણ કે હવે આપણે ધોરણ 11 ને નહીં પણ ધોરણ 12 ને પણ સાથે રાખીને ચાલીએ છીએ. તો આ બધા ફોર્મ્યુલા જો આપણને અત્યારથી જ આવડતા હશે તો ધોરણ 12 આપણે ભણવા જઈએ ત્યારે આટલો ટાઈમ આપણો બચે. આ ફોર્મ્યુલા બધા કમ્પ્લીટ ના કરવા પડે. ઓકે, તો ખાસ જે પહેલું ફોર્મ્યુલા છે ખૂબ જ અગત્યનું કહી શકાય, ઘાત આગળ આવે એક ઘાત ઘટે. મારું વાક્ય યાદ રાખજો. વિકલન માટેનું મેઇન વસ્તુ, ઘાત આગળ આવે એક ઘાત ઘટે. જો n એ ધન પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંકમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે વાત કરે છે 1 2 3 4 5 6 7, તો f of x is equal to x raised to n નું વિકલિત જે છે એ શું થશે? ઘાત આગળ આવશે અને એક ઘાત ઘટશે. ઓકે, એના માટે હું વાક્ય લખી દઉં છું. ઘાત આગળ આવે એન્ડ એક ઘાત ઘટે. આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે. સંકલન આવશે ત્યારે હું એવું કહીશ એક ઘાત વધે ને વધેલી ઘાત છેદમાં. આ બે વાક્ય ઉપર વિકલન અને સંકલન ચાલે ને એવું કહી શકાય બેઝિક લીધે. બરાબર, બેઝિકલી. બાકી કોઈ પરફેક્ટલી બધા દાખલાઓ આવું લાગે એવું નથી કહેતો, બટ બેઝિક આનું આવું કહી શકાય કે ભાઈ ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે વિકલન માટે. તો તમે જોઈ શક્યા છો
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેજ ટુ એન, આપણું વિધેય શું છે એક્સ ની એન ઘાત, તો એનું વિકલન શું થશે ભાઈ, ઘાત આગળ આવશે, એન ઘાત આગળ આવી ગઈ, આગળ આવે મતલબ કે ગુણાકારમાં આવશે, બરાબર, આગળ આવી ગયા એટલે ગુણાકારમાં આવી ગયા, અને એક ઘાત ઘટી જશે, તો એન માંથી એક ઘટી ગયા એટલે એન માઇનસ 1 થશે, ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે, ઓકે, તો આ થયું આપણું વિધેય, ખ્યાલ આવી ગયો, કે જેને આપણે એવું પણ કહી શકીએ કે ડી બાય ડીએક્સ એક્સ રેજ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એક્સ રેજ ટુ એન માઇનસ 1. હવે ત્યારબાદ હું જે ટીક માર્ક કરું છું ખાસ સમજજો, આપણા 6 ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન છે, જે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન જે છે 6, એ 6 એ 6 ના વિકલન આપણને ખ્યાલ હોવા જોઈએ. પહેલું જુઓ, સાઇન નું વિકલન કોસ, તો કોસ નું વિકલન માઇનસ સાઇન, આ બેને યાદ રાખજો જોડે, સાઇન નું વિકલન કોસ, તો કોસ નું વિકલન માઇનસ સાઇન. હવે એના માટે પણ થોડીક હિન્ટ આપી દઈશું તમને હમણાં, જે tan નું વિકલન sec સ્ક્વેર x, tan નું વિકલન sec સ્ક્વેર x, હું કોને કોને જોડે યાદ રાખવાની એની વાત કરું છું, આ બેને જોડે યાદ રાખવાના, પછી tan અને cot ને જોડે યાદ રાખવાના, tan અને cot ને, tan નું વિકલન sec, તો sec જેવું બીજું કોણ, cosec, તો અહીંયા sec સ્ક્વેર છે, તો અહીંયા શું આવે, cosec સ્ક્વેર આવે, એક માઇનસ નો ફેરફાર છે, એ કઈ રીતે સમજાવી દઈશ હમણાં હું તમને. તો tan અને cot ને જોડે યાદ રાખશું, tan x નું વિકલન sec સ્ક્વેર x, તો એવી રીતે cot x નું વિકલન sec જેવું cosec એટલે cosec સ્ક્વેર x થાય, બટ માઇનસ. હવે sec x આવશે અને cosec x આવશે, આ બેને યાદ રાખશું જોડે, કારણ કે સરખા છે એટલા માટે, sec અને cosec હોય, tan અને cot હોય, sin અને cos હોય, આવા આપણે નિત્યસમ માટેમાં આવી જોડીઓ જોઈ ગયા, એટલે આ રીતે આપણે એને જોડીમાં યાદ રાખશું. sec x, તો sec x નું વિકલન થશે sec x into tan x, sec x નું વિકલન થશે sec x into tan x, એવી રીતે sec પ્રમાણે cosec છે, તો cosec નું વિકલન શું થાય, sec into tan, તો sec જેવું cosec, tan જેવું cot, તો આ cosec x નું વિકલન થયું માઇનસ cosec x into cot x, પણ આ માઇનસ કેમ આવ્યા એ સમજાવી દઉં. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, જ્યાં જ્યાં માઇનસ આવ્યા, જ્યાં જ્યાં માઇનસ આવ્યા છે, જ્યાં જ્યાં માઇનસ આવ્યા છે ત્યાં આગળ શું છે, c છે, ત્યાં આગળ શું છે, c છે. આ ત્રણે ત્રણ ફંક્શન ની અંદર આગળ c છે, મતલબ કે જે c વાળા ફંક્શન છે એનું વિકલન માઇનસ મળે, c વાળા ફંક્શનનું વિકલન આપણને માઇનસ મળે, અથવા તો એવું કહી શકાય c વાળા ફંક્શનના વિકલિતની અંદર માઇનસ હોય. વિકલિત અને વિકલન આ બે શબ્દો અલગ અલગ છે. વિકલિત એટલે આ જમણી બાજુના, આ બધા વિકલિત કહેવાય. c નું વિકલન કહું એટલે મતલબ એમ કે પ્રોસેસ કરું છું, હું વિકલન કરવાની પ્રોસેસ કરું છું. વિકલિત એટલે વિકલન થઈ ગયું છે ને આપણને આન્સર સ્વરૂપે જે વસ્તુ મળે એને વિકલિત કહેવાય. ઓકે, તો c વાળા જે ત્રણ ફંક્શન છે એ આપણા એના વિકલિતની અંદર માઇનસ આવશે, એની શોર્ટકટ ખાસ યાદ રાખજો. જે ફંક્શન c વાળા ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે એના વિકલિતની અંદર શું આવશે, માઇનસ આવશે. મેં તમને કયા કયા જોડે યાદ રાખવાના કીધા, સાઇન અને કોસ. સાઇન નું વિકલન કોસ, બટ કોસ નું વિકલન માઇનસ સાઇન. માઇનસ શા માટે આવ્યા, બીકોઝ c વાળું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે, કોસ છે એટલા માટે. હવે tan ઉપર આવી જાઓ, tan નું વિકલન sec સ્ક્વેર x, તો tan ની જોડે cot, cot c વાળું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. cot x નું વિકલન sec સ્ક્વેર x જેવું cosec સ્ક્વેર x, બટ માઇનસ, એટલે cot x નું વિકલન માઇનસ cosec સ્ક્વેર x. હવે આવશે sec x, sec x નું વિકલન sec x into tan x, sec x જેવું છેલ્લું cosec x, તો cosec x નું વિકલન cosec c for c જે છે c વાળું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એટલા માટે cosec x નું વિકલન માઇનસ cosec x into cot x. ઓકે, તો હું ફટાફટ બધા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના વિકલન બોલવાનો પ્રયત્ન કરું. સાઇન નું વિકલન કોસ, કોસ નું વિકલન માઇનસ સાઇન, tan નું વિકલન sec સ્ક્વેર, cot x નું વિકલન માઇનસ cosec સ્ક્વેર x, sec x નું વિકલન sec x into tan x અને cosec x નું વિકલન માઇનસ cosec x into cot x. તો આ રીતે ફટાફટ આપણે બધા ફોર્મ્યુલાને કમ્પ્લીટ કરવાના છીએ. ઓકે, ચલો હવે આ બે અગત્યના ફોર્મ્યુલા અહીંયા રહી ગયા છે. પહેલું જુઓ, અહીંયા અચળનું વિકલન. મેં અહીંયા કોઈ કે નથી લખ્યો, કોઈ એ નથી લખ્યો, બી નથી લખ્યો, ચોખ્ખું શબ્દ લખી નાખ્યો છે. ભાઈ આવું કંઈ હશે નહીં પણ મેં લખી દીધું છે. કહેવાનો મતલબ શું, ખ્યાલ આવ્યો? જે કોઈ પણ જગ્યાએ તમે અચળ જોવ ને, અચળ, અચળ એટલે ખ્યાલ આવે ને, ચલ નહીં પણ કેવું અચળ. માની લો કે મેં આવું લખ્યું છે કે ડી બાય ડીએક્સ ઓફ 50, તો આપણને ખ્યાલ છે 50 કેવા છે, અચળ છે, અને અચળનું વિકલન હંમેશા કેટલું થાય, 0 થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો,
અચળનું વિકલન હંમેશા 0 થાય. અચળનું વિકલન હંમેશા 0 થાય. તમારે એની સાબિતી જોતી હોય તો હું સાબિતી પણ આપી દઉં. જો કઈ રીતે 50 ના ગુણાકારમાં હું x ની 0 લખી શકું કે ના લખી શકું? 50 ના ગુણાકારમાં હું x ની 0 લખી શકું. હવે આ આપણું વિધેય છે. 50 આપણા અચળ છે એટલે શું થાય? 50 જે અચળ છે બહાર નીકળી જાય અને આ વિધેયનું શું થાય? વિકલન થાય. વિધેયનું વિકલન કરો જે ઘાત આગળ આવે, એક ઘાત ઘટે. 0 અને ગુણાકારમાં આવ્યો જવાબ કેવો થઈ ગયો? 0. આ આપણી બુદ્ધિ પ્રમાણે મેં તમને સમજાવટ આપી, પણ આવું ક્યાંય કરવાનું ના હોય. આપણે તો શું વિચારવાનું હોય? ખાલી એક જ વસ્તુ કે અચળ હોય તો અચળનું વિકલન આપણને કેવું મળે ભાઈ? અચળનું વિકલન આપણને કેવું મળે? 0 મળે. બીજી વસ્તુ કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ, તો આને હકીકતમાં તમે જુઓ તો જ ખ્યાલ આવી જાય તમને. અને આને લખાય આ રીતે, ડી બાય ડીએક્સ ઓફ એક્સ, એને હું આ રીતે પણ લખી શકું, ડીએક્સ બાય ડીએક્સ. બે ઉડી ગયા, આન્સર શું આવે? 1. આ પણ એ જ થયું ને. બાકી આપણા જે ગુણધર્મ પ્રમાણે આગળ વધવું હોય તો પણ કાંઈ વાંધો નથી, ઘાત આગળ આવશે. એક્સ ની ઘાત કેટલી છે? એક્સ ની ઘાત કંઈ નથી તો કેટલી છે? 1 છે. એટલે 1 ક્યાં આવી ગયા? આગળ. એના ગુણાકારમાં એક ઘાત ઘટે, 1 ઘાત છે ને 1 માંથી 1 જાય તો 0 ઘાત. એટલે શું થાય? x ની 0 ઘાત. જવાબ 0 નહીં થાય હો. આ 1 એમ ના એમ, કોઈ પણ ની 0 ઘાત એટલે 1. તો 1 into 1 બરાબર શું આવ્યા? 1 આવ્યા. એટલે જ્યારે પણ તમને x દેખાય અને x નું x ની સાપેક્ષે વિકલન હોય ત્યારે જવાબ હંમેશા 1 આવે. તો આપણે એને સૂત્ર તરીકે યાદ રાખી લઈએ તો પછી ઘણી આ રીતે આપણે વિકલન કરવું ના પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો x નું x ની સાપેક્ષે વિકલન 1 મળે. એનું કારણ પણ મેં તમને સમજાવ્યું, કારણ કે એની એક ઘાત છે, એક ઘાત આગળ આવે, એક ઘાત ઘટી જાય એટલે કોઈ પણ ની 0 ઘાત એટલે 1. એટલે 1 into 1 એટલે આન્સર આવશે 1. ચલો, આ બધા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની વાત થઈ ગઈ છે. હવે લોગેરિથમિક ફંક્શન આવ્યું છે એટલે કે log x. log x નું વિકલન વિદ્યાર્થી મિત્રો 1/x થાય. ખાસ યાદ રાખવાનું છે. આ તો બસ એક ફોર્મ્યુલા છે, યાદ રાખી લઈએ. log x નું વિકલન 1/x. log x નું વિકલન 1/x થશે. ત્યારબાદ 1/x નું વિકલન -1/x સ્ક્વેર. 1/x નું વિકલન -1/x સ્ક્વેર થશે. 1/x નું વિકલન -1/x સ્ક્વેર થશે. આપણે મેળવવું હોય તો મેળવી શકાય. કઈ રીતે? 1/x છે એને હું શું કહી શકું? x ની -1 ઘાત કહી શકું. બરોબર? તો આનું વિકલન શું થાય? ઘાત આગળ આવી જાય તો -1 ઘાત આગળ આવી ગઈ, એક ઘાત ઘટે. -1 હતા ને હજી -1 થાય તો -2 થઈ જાય. તો -1 ના છેદમાં આ -2 ઘાત છે, છેદમાં જશે તો કેવી ઘાત થઈ જાય? પ્લસ ઘાત થઈ ગઈ. મતલબ કે જવાબ શું આવ્યો? -1/x સ્ક્વેર. તે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આ બે સ્ટેપ ના કરવા પડે. ક્યારેક આપણે આવે દાખલાની અંદર આ વસ્તુ, તો આ બે સ્ટેપ ના કરવા પડે તો ડાયરેક્ટલી યાદ હોય તો તમે ઉપયોગમાં લઈ શકો છો. તો 1/x નું વિકલન થયું -1/x સ્ક્વેર. એવી રીતે 1/x સ્ક્વેર નું વિકલન થાય -2/x ક્યુબ. એવી રીતે 1/x ક્યુબ નું વિકલન થાય -3/x⁴. આવું બધું આવશે એટલે ઓટોમેટિક પ્રેક્ટિસ થઈ જશે. અને એક્સપોનેન્શિયલ ફંક્શન આવ્યું છે e⁻x. વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી, આનાથી ઈઝી એક ફોર્મ્યુલા હોય જ ના શકે. e⁻x નું વિકલન e⁻x થશે. પોતે જ પોતાનું વિકલન છે. e⁻x નું વિકલન e⁻x થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો આ થયા આપણા 12 ફોર્મ્યુલા. ઓકે, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. હજુ પણ જો કંઈ ફોર્મ્યુલા રહી જતા હશે તો નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલુ દાખલાઓની અંદર આપણે એને સાઈડમાં લખી આપશું અને હવે આગળ વધી જવાનું. ક્રમ નંબર તમારે 13 થી આગળ વધવાનું. ઓકે, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.3 એટલે કે વિકલન માટેના દાખલાઓથી આપણે આગળ વધશું. થેન્ક યુ.